पर हूँ मैं अकेला, चाहे घोर अंधेरों ने हो मुझे घेरा। सुनी राहों पर हूँ मैं अकेला, मैं ना डरूंगा, मैं ना डरूंगा। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। मैं ना डरूंगा, मैं ना डरूंगा। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी
આજની આ ઈસ્ટરની સાંજની ભક્તિ સભામાં વિજયવંત પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરતા આનંદ અનુભવીએ છીએ. આખું સપ્તાહ ઈશ્વરે આપણને જે રીતે તેમના વચનના પ્રકાશમાં તેમના આત્મા થકી આપણને દોર્યા, આપણને ચલાવ્યા, અને એના માટે ઈશ્વરના નામને ધન્યવાદ આપતા, તેમનામાં આનંદ કરતા, આભાર સ્તુતિ કરતા આવો આપણે આ સાંજની ભજન સેવામાં જોડાઈએ. હે ભાગળો તમારા માથા ઊંચા કરો, હે પુરાતન દ્વારો તમે ઊંચા થાઓ, એટલે ગૌરવન રાજા અંદર આવશે. ગૌરવન રાજા તે કોણ? યહોવા જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે તે જ. હે ભાગળો તમારા માથા ઊંચા કરો, પુરાતન દ્વારો તમે પણ ઊંચા થાઓ, એટલે ગૌરવન રાજા અંદર આવશે. આ ગૌરવન રાજા તે કોણ? સૈન્યોના યહોવા તે જ ગૌરવન રાજા છે. આમેન. આવો આપણે ઈશ્વરની આરાધનામાં જોડાઈએ, ઈશ્વરનું ભજન કરીએ, આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને ઈશ્વરના નામને આપણે માન અને મહિમા આપીએ. પ્રાર્થનામાં જોડાઈએ. હે ત્રિધન્ય ત્રિએક પરમેશ્વર, અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન, અતિ ગૌરવી, અતિ પ્રેમાળ અને અતિ દયાળુ, જે ગૌરવાન છે, જે પરાક્રમી છે અને જે અદ્ભુત છે અને જે આશ્ચર્યકારક કામો કરે છે, એવા પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. જે વિજયવંત છે, જે મૃત્યુંજય છે અને જે મધ્યસ્થ છે અને જે અમારે સારું એ પિતાને જમણે હાથે બેસીને એ મધ્યસ્થી કરે છે, એવા અમારા ઉદ્ધાર કરતા વિજયવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે માન અને મહિમા આપતા, તેમની આરાધના અને તેમનું ભજન કરતા પ્રભુ અમે તમારી આરાધના સ્તુતિ કરીએ છીએ. પવિત્ર આત્મા દેવ કે જે અમારી સાથે રહીને અમને સર્વ સત્યમાં દોરી જાય છે અને સામર્થ્ય આપે છે અને અમને એ તાજગીનો અનુભવ કરાવે છે, અમારા આત્માને એ બળવાન કરે છે અને અમારા આત્માને એ નિત્ય તેની સાથેની સંગતમાં અને તેના સામર્થ્ય થકી દોરી જાય છે, એવા પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને જેમણે પોતાનો આનંદ, પોતાનો મહિમા, પોતાનો પરાક્રમ જે દિન પ્રતિદિન તેમની કૃપામાં અને વિશ્વાસુપણામાં એ જાહેર કરતા જાય છે, એવા પ્રભુની સ્તુતિ કરતા ધન્યવાદ કરતા માન અને મહિમા આપીએ છીએ. અમે તમારા લોકો તરીકે પ્રભુ તમારા ચરણોમાં નમીને કેવળ તમને માન અને મહિમા આપીએ છીએ, કારણ કે પાપ કે જે માણસ દ્વારા આવ્યું, પાપ કે જે માણસને જે તેને ઈશ્વરથી દૂર કરનારું બન્યું, તેના સર્જનહારથી દૂર કરનારું બન્યું, અને એ જ પાપ કે જેનો મુસારો એ મરણ હતું, અને એ પાપ કે જે અમને અંધકારમાં એ લઈ જનાર અને જ્યાં રડવું અને દાંત પીસવું થાય છે ત્યાં અમને ધકેલી દેનાર, એવા એ અમારા પાપને કારણે કે જેણે એ પાપને દૂર કરવાને માટે, એ પાપના અધિકારને તોડીને તેને દૂર કરવાને માટે, અને જેણે મૃત્યુને હરાવીને જે મૃત્યુંજય બનેલા છે, એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાને માટેનો આ સમય આપ્યો. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમને આ આખા સપ્તાહ દરમિયાન જેમણે પોતાના મહિમાથી અને પોતાના સામર્થ્યથી અમને ભરપૂર કરીને અમને જે બળવાન કર્યા છે, એવા પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ કરતા માન અને મહિમા આપીએ છીએ. પ્રભુ અમે આજે સાંજે અમે તમારા ચરણોમાં નમતા અમારી પોતાની જાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. ઓ દયાળુ અને કૃપાળુ દેવ, તમારી કૃપામાં અને દયામાં અમને આજનો દિવસ એ પ્રભુજી આશીર્વાદિત કર્યો છે અને આ સભાને પણ તમે આશીર્વાદિત કરનાર છો, એ વિશ્વાસ સાથે અમારા આરાધનાના અર્પણો અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે લાવીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા આવો આપણે ભજન સંગ્રહમાંથી ઈશ્વરનો મહિમા કરતા, આનંદ કરતા, એ વિજયનો હર્ષનાદ કરતા આપણે સ્તુતિના ગીતમાં અત્યારે જોડાઈએ અને ઈશ્વરની આરાધના કરીએ અને ઈશ્વરનું ભજન કરીએ. Amen.
આવો આપણે ઈશ્વરની હજુરમાં ફરીને એકવાર આપણા મસ્તકો નમાવીએ અને ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. અને સાથે સાથે હજુ પણ જો આપણે એવી બાબતો છે કે જેના માટે આપણે હજુ એની કબૂલાત નથી કરી, એ બાબતોને આપણે છોડી નથી, એ બાબતોનેમાંથી આપણે બહાર નથી આવ્યા, એ પ્રભુની આગળ જઈને આપણે કૃપા માંગીએ, પ્રભુની આપણે સહાય માંગીએ અને આપણને એમાંથી છોડાવે એ માટે આપણા પાપોની કબૂલાત પણ આપણે કરીએ. આપણા મસ્તકો નમાવીને આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. આભાર માનતા માનતા તમારી ભાગોળોમાં અને સ્તવન કરતા તમારા આંગણામાં આવીને પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારામાં આનંદ કરતા તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમે અમને જે વિશ્વાસ કરવાને યોગ્ય એવા પ્રભુ છો એની ખાતરી અમને આ સપ્તાહમાં તમે કરાવી અને સપ્તાહના એક સમયોમાં અમે જ્યાં હતા ત્યાં અને પ્રભુએ તમારા વચનના સેવકો અને સેવિકાઓ દ્વારા જે ખાતરી કરાવી છે માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો કે જે અમને માતૃભાષામાં આપવામાં આવેલા છે એ વચનોમાંથી ફરીને એકવાર પ્રભુજી આ વર્ષના આ પવિત્ર સપ્તાહમાં પ્રભુજી એ વચનોએ રોજ અમારી સાથે વ્યવહાર કર્યો છે. રોજ પ્રભુજી એ તમારા વચનો અને તમારા આત્મા વડે પ્રભુજી અમારા જીવનને તમે સ્પર્શ્યા છો. અમારા જીવનોમાં પ્રભુજી રહેલા એ તમામ પ્રકારના પ્રભુજી દુષણોને, એ તમામ પ્રકારના એ ભૂંડાઈને પ્રભુ તમે દૂર કર્યા છે. એના માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ એ તમે વધસ્તંભના રક્ત દ્વારા અમને એમાં નવડાવીને શુદ્ધ કર્યા છે અને ખાતરી પામાડી છે. અમારા પાપોની માફી અમે તમારી આગળ માફીની યાચના જ્યારે કરી ત્યારે પાપોની માફીની ખાતરીથી અમને ભરી દીધા છે. માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, તમે તમારા પવિત્ર વચનોમાંથી તમે અમને તમારા વિશેની ઓળખ પ્રભુ અમને કરાવી છે. આખું સપ્તાહ પ્રભુજી એ તમારા વિશેની પ્રભુએ ઓળખ કરાવીને અમારા વિશ્વાસને તમે વધારે બળવાન કર્યો છે. માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુજી, તમારા માર્ગો અને તમારા સત્યો સમજવાને માટે પ્રભુજી તમે અમને સતત દોરતા રહ્યા અને પવિત્ર આત્મા દેવે પ્રભુજી અમારી સાથે વાતને વ્યવહાર કરતા, એ સત્ય સમજાવતા, અમારા જીવનનો જે હેતુ છે તે અમને સમજાવ્યો છે. માટે અમે તમને સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુજી, આખું સપ્તાહ પ્રભુજી જે વ્યવસ્થાઓમાં પ્રભુ અમે ગયા, જે પ્રભુજી સભાઓમાં અમે ગયા અને પ્રભુજી ભક્તિ સભામાં ભાગ લીધો, એ તમારું વચન અમારી સાથે વ્યવહાર કરનારું બની રહ્યું અને ભક્તિ સભાનો આનંદ અને આશીર્વાદ આપ્યો. અને એટલું જ નહીં પરંતુ એ ભક્તિ સભા દરમિયાન પણ પ્રભુજી તમે ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા અમારી સાથે વાતને વ્યવહાર કર્યો છે. માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. તમારા લોકો તરીકે પ્રભુ તમને મળવાને આતુર એવા લોક બની રહીએ માટે પ્રભુ તમે અમને આ તૈયારીના સમયને તમે આશીર્વાદિત કર્યો છે. માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુજી, તમે અમને એ સંભાળ્યા, અમને સાચવ્યા, તંદુરસ્ત રાખ્યા છે. એના માટે પણ અમે તમારી સ્તુતિ કરતા આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, એટલું જ નહીં પરંતુ તમને મળવાની એ આશામાં પ્રભુજી અમને પ્રભુજી ફરીને એકવાર પ્રભુજી એ તમારા વચનોમાંથી તમારા વિશેની સમજણ પ્રાપ્ત કરતા પ્રભુજી અમને પોતાના વિશેની પ્રભુજી તૈયારીના સમયને તમે આશ્રયિત કર્યો. એના માટે પણ અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુજી, જે જરૂરિયાતો હતી એ તમામ જરૂરિયાતો તમારા નામમાં તમે પૂરી પાડી છે. માટે પણ અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, તમારું વચન જે પ્રભુજી ઘણા બધા લોકોની સાથે, હા પ્રભુ, એ સાંભળનાર પ્રત્યેકની સાથે વ્યવહાર કરનારું બન્યું છે. એ પ્રભુ તમારા સેવકોની સાથે, સેવિકાઓની સાથે વ્યવહાર કરનારું બન્યું છે. તમારી મંડળીને તૈયાર કરનારું બન્યું છે. અને તમારી મંડળી એ ડાઘ અને કરસલી વિનાની બને માટે પ્રભુજી એ તમારા જળ સ્નાનથી તમે શુદ્ધ કરનારું એ સપ્તાહ તમે અમને આપ્યું. માટે પણ અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. તમારી મંડળીને પ્રભુ તમે તૈયાર કરીને તમે પાછા લેવા આવનાર છો તેની ખાતરી આપી છે. માટે પણ અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર જ માનીએ છીએ. અને પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે અમે એ પણ કબૂલીએ છીએ કે પ્રભુ એ સપ્તાહ દરમિયાન પ્રભુજી અમે ઘણી વખત પ્રભુજી એ આડોડા અને હઠીલા બન્યા છે. પ્રભુજી અમે એ આંખ આડા કાન કરનારા બન્યા છે. પ્રભુ, અમે તમારી પાસે માફી માંગીએ છીએ. પ્રભુ, તમારું વચન એ અમને સ્પર્શનારું બન્યું છે. અમારા જીવનમાં હજુ પણ જે અધૂરાપણું છે, અમારા જીવનમાં હજુ પણ જે ત્રુટીઓ છે, જે અમારા અપરાધો છે, અમારા અન્યાયો છે, અમારા પાપો કે જેને અમે વળગી રહ્યા છે એને છોડવાને માટે તમે અમને કહ્યું અને છતાંય પ્રભુજી અમે એને છોડ્યા નથી. એવા સર્વ પાપ અને અપરાધોને અમે તમારી આગળ કબૂલ કરીએ છીએ. ઓ પ્રભુજી,
અમને એ છોડવાને માટે તમારી કૃપા આપો. અને પ્રભુ અમે જે પાપો કરીએ છીએ, જે અન્યાયોને પુનાઈ કરીએ છીએ, એમાંથી પ્રભુજી અમને બચાવવાને માટે અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અને અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમને એમાંથી બહાર કાઢો. અને પ્રભુજી અમારા સર્વ પાપો અને અપરાધોની પ્રભુ ક્ષમાને માફી આપીને પ્રભુ તમે અમને એ માફીની ખાતરી આપીને પ્રભુ તમે અમને તમારી કૃપામાં સંભાળી રાખો વિનંતી કરીએ છીએ. અમારા આભાર સ્તુતિ અર્પણો અને પાપ કબૂલાતની યાચના અમારા ઉદ્ધાર કરતા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે લાવીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન. ઈશ્વર સ્તુતિ કરવાનું આપણે ચાલુ રાખીશું અને ઈશ્વરનું વચન વાંચીએ તે પહેલાં આવો આપણે એ ગીતમાં આપણે જોડાઈએ કે બાઇબલ મારો આધાર છે, બાઇબલ એ મારો આધાર છે. એ ગીતમાં અત્યારે આપણે જોડાઈએ. ઈશ્વરનું પવિત્ર અને જીવંત વચન વાંચીએ તથા સાંભળીએ. માથેની લખેલી સુવાર્તા અને તેનો 28મો અધ્યાય અને તેના 1 થી 10 વચનો આપણે વાંચીશું તથા સાંભળીશું. માથેની લખેલી સુવાર્તા 28મો અધ્યાય અને તેના 1 થી 10 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દિવસે પો ફાટ્યો ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું વસ્ત્ર બરફના જેવું ઉજળું હતું. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીહો નહીં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે ચડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેમના કહ્યા પ્રમાણે તે ઉઠ્યા છે. આવો ને જ્યાં પ્રભુ સૂતા હતા તે જગા જુઓ. અને વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે મુએલામાંથી તે ઉઠ્યા છે. અને જુઓ, તે તમારી આગળ ગાલિલમાં જાય છે. અને જ્યાં તમે તેમને જોશો, જુઓ, મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓ આવીને તેમના પગ પકડ્યા ને તેમનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, બીહો નહીં, જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને જોશે. આ પ્રભુનું પવિત્ર અને જીવંત વચન છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી એ ઉઠ્યા છે અને મૃત્યુંજય બનેલા છે,
તેની ખાતરી અને એ સત્યતા, એ સમજાવતા, એ વચનોને માટે આભાર માનતા, એ વચનો એ આપણા પ્રત્યેકને માટે આશીર્વાદનું કારણ બની રહે, વિશ્વાસમાં બળવાન કરવાનું કારણ બની રહે, એ રીતે તેને આશીર્વાદિત કરવામાં આવે. આમેન, આમેન. બદલ સંગ્રહમાંથી આપણે અત્યારે ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. ગીતમાં અત્યારે આપણે જોડાઈશું. બદલ સંગ્રહમાંથી અત્યારે આપણે ગીત ગાઈએ. આનંદ
આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આપણે પ્રભુની આગળ આપણે સહાય અને સામર્થ્ય મેળવીએ. અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, જે પિતાને જમણે હાથે બિરાજેલા છે એવા અમારા પ્રભુ અને અમારા ખ્રિસ્ત, અમે તમારી સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા અમે તમારી પાસે આવીએ છીએ. અને જેમના થકી અને જેમની કૃપા થકી અમને એ પિતાની પાસે આવવાને માટે, એ કૃપાસન પાસે આવવાને માટે અમને હિંમત છે, એવા પ્રભુને અમે ધન્યવાદ આપતા પ્રાર્થના કરીએ છીએ કે ઓ પ્રભુ, તમે અમને આ સપ્તાહ દરમિયાન જે રીતે તમારા વચનોમાંથી જે વાત અમને સમજાવ્યું છે, તમે અમને તમારા વિશેની ઓળખ આપી છે, તમારા માર્ગો અમને જણાવ્યા છે, અને પ્રભુ જે તમારી મહાન આશા અને અદ્ભુત અને અનંત આશા છે તેની ખાતરી પમાડી છે, ત્યારે પ્રભુજી અમે એ વચનોને જ્યારે સાંભળ્યા છે, સમજ્યા છે, ત્યારે પ્રભુ અમે જે બાબતો અને જે સંબંધી અમે નિર્ણયો લીધા છે તેને વળગી રહેવાને માટે અને અમારો પોતાનો મધ્યસ્થ ઉચકવાને માટે અમને સામર્થ્ય અને બળ રોજ ને દરેક પગલે આપજો, એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ઓ પ્રભુ, અમને રોજ ને રોજ એ વિજયવંત જીવન જીવવાને માટે એ મધ્યસ્થનું સામર્થ્ય અમારા પ્રત્યેકના જીવનમાં તમે રોજ વહેતું મૂકજો. અને પ્રભુજી, અમે એમ પુનરુત્થાનના સામર્થ્યને અમે અનુભવતા, ખાતરી પામતા પ્રભુજી અમે વિજયવંત જીવન જીવી શકીએ. અને એમ પ્રભુજી, અમારું જે જીવન જે છે એ સાક્ષીરૂપ અને નમૂનારૂપ બની રહે, અને એ ઘણા બધા લોકોને માટે એ તમારી તરફ દોરી લાવનારું બની રહે. એ રીતે પ્રભુજી અમને સતત તમારા આત્માથી અને આત્માની સંવેદનામાં અને તમારા વચનના પ્રકાશમાં જીવવાને માટે અમારી સહાય અને મદદ કરજો, એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વલા પ્રભુ, તમે કહ્યું છે જગતને મેં જીત્યું છે. હા પ્રભુ, એ તમે જીતેલા પ્રભુ છો, તમે વિજયવંત પ્રભુ છો. ત્યારે પ્રભુજી અમે તમારા નામમાં પ્રભુજી પ્રત્યેક બાબતો પર વિજય મેળવનારા બનીએ, એ પરીક્ષણો પર વિજય મેળવનારા બનીએ, એ દુઃખ, સંકટો, વેદના અને એ દરેક પ્રકારની સતાવણીઓમાં પ્રભુજી સહન કરવાનું સામર્થ્ય અમે પ્રાપ્ત કરીને એના પર વિજય પ્રાપ્ત કરનારા બનીએ, એવી ખાસ પ્રાર્થના અને વિનંતી અમે તમારી પાસે લાવીએ છીએ. ઓ પ્રભુ, તમે અમને દરેક સમયો અને સંજોગો કે જે અમારી આ સામે એ પડકાર ફેંકનારા બની રહેશે, ત્યારે પણ પ્રભુજી તમે અમને તમારા આત્મા થકી, તમારા વચનો મારફતે પ્રભુ, તમારા પરાક્રમ વડે, તમારા જ્ઞાન ડાપણ વડે પ્રભુજી એ પડકારોમાં પણ પ્રભુ અમને જીવન જીવવાને માટેનું એ રોજ ને રોજ સામર્થ્ય આપજો, એવી ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અમે પ્રભુજી જ્યાં જઈએ ત્યાં અને જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુજી અમે એ સાક્ષીરૂપ બની રહીએ, એ અમારા કાર્યો સાક્ષીરૂપ બની રહે, અમારું બોલવું એ સાક્ષીરૂપ બની રહે, પ્રભુજી અમારું જીવન એ નમૂનારૂપ બની રહે. અને એ પ્રભુજી એ સેવા અને સાક્ષી દ્વારા પ્રભુજી અમે તમારો મહિમા પ્રગટ કરતા, પ્રભુજી તમારો સુવાર્તાને પ્રગટ કરતા પ્રભુજી અમે તમને ઊંચા ઉઠાવનારા બની રહે એ વિનંતી કરીએ છીએ. અને પ્રભુજી અમારા સંપર્કમાં આવતી, અમને જોતી અને પ્રભુજી અમારી સાથે રહેતા એ પ્રત્યેક વ્યક્તિને કે જેઓ હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યક્તિગત રીતે એ સ્વીકાર્યા નથી, તેઓ તમારી તરફ વળે અને પ્રભુ તમારા રાજ્યમાં હોય, એવી ખાસ પ્રાર્થના અને વિનંતી અમે તમારી પાસે લાવીએ છીએ. ઓ પ્રભુ, દયા કરજો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી કે આવનાર દિવસોમાં જે અલગ અલગ કાર્યક્રમો થનાર છે પ્રભુજી, દરેક વ્યવસ્થાને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી, મંડળીઓમાં અને મંડળીઓ દ્વારા અને ગુજરાત ડાયોસિસમાં અને ગુજરાત ડાયોસિસ દ્વારા જે પ્રભુજી કાર્યો થનાર છે એ તમામ કાર્યો પર પ્રભુ તમારી આશીર્વાદ રેડી દેજો, પ્રભુ તમારો આત્મા રેડી દેજો. અને પ્રભુજી પ્રત્યેક વ્યક્તિ પ્રભુજી એ પોતાને એ તૈયાર કરનારી અને તમને મળવાને આતુર એવા જીવનો બની રહે, એવી ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છે. પ્રભુજી એ સાથે દરેક કુટુંબોને માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારા નામથી ઓળખાય છે, એ દરેક કુટુંબોને અને તેમના દરેક પ્રશ્નો અને મુશ્કેલીઓને પ્રભુજી જે કંઈક પ્રભુ સમસ્યાઓ છે તેની ઉપર વિજય પ્રાપ્ત કરવાના માટે તમારી તરફ તેઓ પ્રભુ દ્રષ્ટિ કરે, તમારું મુખ શોધે અને પ્રભુ તમારી દોરવણી પ્રાપ્ત કરે, એમાં તેઓ આગળ વધે અને એમ પ્રભુજી તમારા મહિમાને માટે જીવન જીવે વિનંતી અમે તમારી પાસે લાવીએ છીએ. વલા પ્રભુ, જેઓ દુઃખિત છે તેઓને તમારો દિલાસો આપજો, જેઓ પ્રભુજી માંદગીને બિછાને છે તેઓને તમારો સ્પર્શ કરે સાજાપણું આપજો. અને વલા પ્રભુજી, જેઓને પ્રભુજી નિરાશ અને હતાશ થઈ ગયા છે તેઓને પ્રભુ તમારા વચનને તમારા આત્મા વડે પ્રભુ તમારું સામર્થ્ય અને બળ પૂરું પાડીને તેમના જીવનનો હેતુ સમજાવતા પ્રભુજી તેઓના જીવન જીવવાને માટે કૃપા આપજો, એ વિનંતી કરીએ છીએ. આજની સાંજની સભાને પ્રભુ તમે આશીર્વાદિત કરી રહ્યા છો અને હવે પછી પણ પ્રભુજી વચન અમારી આગળ આવશે, એમાં પ્રભુ તમારા સેવક માન્ય બિશપ સાહેબને વિશેષ તમારા આત્માના અભિષેક હેઠળ રાખીને પ્રભુ એ આશીર્વાદિત કરજો, એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા મધ્યસ્થ કે જે ઈશ્વર પિતાના જમણે હાથે બિરાજેલા છે તેના પવિત્ર અને પ્રેમાળ નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન.
આવા અત્યારે આપણે ખાસ ગીતમાં જોડાઈશું. ખાસ ગીતમાં જોડાઈએ અને ત્યાર પછી પ્રભુના સેવક માન્ય બિશપ સાહેબ આપણને ઈશ્વરના વચનોના મનનમાં એ દોરી જશે. ખાસ ગીતમાં જોડાઈએ અને ત્યાર પછી પ્રાર્થના સાથે એ મનનમાં આપણે જોડાઈશું.
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુના નામમાં 2024ની દુઃખ સપ્તાહની મિટિંગની આજે આખરી અને છેલ્લી સભાની અંદર આપ સર્વનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. આજે એટલે કે ઈસ્ટર પર્વ, ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. ખ્રિસ્તી વિશ્વાસી સમુદાય, ખ્રિસ્તી વિશ્વાસની વ્યવસ્થામાં જો તમે જોશો તો બહુ જ ઓછા ફેસ્ટિવલ તમને જોવા મળશે. નંબર 1 નાતાલ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, ત્યારબાદ ખજૂરીનો રવિવાર એટલે કે પામ સન્ડે, દુઃખ સપ્તાહમાં ગુડ ફ્રાઈડે એટલે કે શુક્રવારની સભા, અને ત્યારબાદ ઈસ્ટર પર્વ. આ વૈશ્વિક સ્તરે સામાન્ય આમ વિશ્વાસી સમુદાય નોર્મલી એને સેલિબ્રેટ કરતા હોય છે. ઘણી ઓછી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણના દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે અને ઘણી ઓછી જગ્યાએ પેન્ટિકોસ્ટ સન્ડેને ઉજવવામાં આવે છે. ધેટ્સ ઇટ. વિશ્વ પ્રભુ ભોજનને વૈશ્વિક સ્તરે ત્યાં આગળ સેલિબ્રેટ કરવામાં આવે છે એ આપ જાણો છો. અને તેથી કરીને જો તમે ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીના વિવિધ ફેસ્ટિવલોને તમે જો કન્સિડર કરો તો આ એક એવું પર્વ છે કે જે વિશ્વાસી સમુદાયને, ખ્રિસ્તી લોકોને સમસ્ત વિશ્વથી નોખા પાડે છે. જગતની અંદર બહુ બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાતનો સ્વીકાર કરે છે. બહુ બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણનો પણ સ્વીકાર કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની વાત જો કરવા બેસીએ તો જાહેરમાં બધા એનો સ્વીકાર કરી શકતા નથી. અને ત્યાંથી જ ખ્રિસ્તી વિશ્વાસ અલગ પડે છે. ત્યાંથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશાનું કારણ, કિરણ ને કેન્દ્ર નોખું થાય છે, અલગ થાય છે. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એટલું નહીં, ધેટ ઇઝ નોટ ધી એન્ડ, બટ હી ઇઝ અ વિક્ટોરિયસ લોર્ડ, હી ઇઝ ધ રીઝન લોર્ડ. તે મરણમાંથી સજીવન થયેલો પ્રભુ છે, પુનરુત્થાન પામેલો પ્રભુ છે. એન્ડ ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ જ મરણમાંથી સજીવન થયેલો પ્રભુ સમસ્ત વિશ્વને માટે આનંદ અને આશાનું કારણ છે. અને તેથી જ અને એ પુનરુત્થાન પામેલા પ્રભુમાં અને એ ઘટનાને કારણે મરણ એ મનને તમને હરાવી શકતું નથી, હંફાવી શકતું નથી. મરણની પહેલે પાર જવાની અને જોવાની ક્ષમતા પ્રભુ મનને તમને આપે છે. અને આજે ઈસ્ટર પર્વની આ લાસ્ટ મિટિંગની અંદર આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયોસિસ, અમારી ઓનલાઈન મિનિસ્ટ્રી અને બિશપ પરિવાર તરફથી વિશ યુ એ વેરી 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 હેપી ઈસ્ટર સન્ડે. ઈસ્ટરની આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે. તમારો જવાબ હોઈ શકે હા, તે ખરેખર ઉઠ્યો છે. Indeed, he is a risen Lord. બસ આજ વિશ્વાસનો સૂર અને પોકાર એ ઈસ્ટર પર્વની ગુંજ છે. અને આજે ઈસ્ટર પર્વની આખી ઘટનાને હજુ વધારે સારી રીતે સમજવી હોય તો ગઈકાલે આપણે જોયું હતું તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવવામાં આવે છે, પરંતુ તેઓને એકલાને નહીં, પણ તેની ડાબી ને જમણી બાજુએ બીજા 2 ગુનેગારો ચોરને પણ લટકાવવામાં આવે છે, વધસ્તંભે ચડવામાં આવે છે.
એટલે કે કાલ્વરીની ટેકરી સુધી આપણે ગયેલા ને એમાં શુક્રવારના દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગેત્સેમાની વાડીથી કાલ્વરીની ટેકરી સુધીની મુસાફરી વિશે જોયું હતું. ગઈકાલે આપણે એ બાકીના જે વધસ્તંભ હતા એના સંદર્ભમાં આપણે સવિસ્તરપણે જોઈ ગયા. પણ પછી શું? કાલ્વરીના વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થાય છે. 6 કલાકથી તે 9મા કલાક સુધી આખો દેશ પર અંધકાર છવાઈ ગયો. આશરે 9મે કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી અને ત્યાં લખ્યું છે કે એક પછી એક જે 7 વાણીનો ઉલ્લેખ કરવામાં આવે એ પણ આપણે અગાઉ જોઈ ગયા હતા. અને મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી જાય છે, એના 2 ભાગ થઈ જાય છે, ધરતી કાંપે છે, ખડકો ફાટી ગયા, કબરો ઉગડી ગઈ, ઊંઘેલા સંતોના ઘણા શરીરો ઉઠ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વખતની ઘટનાની યાદ કરું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે અને તે અગાઉ અમુક મિત્રોની ગજબની સાક્ષી હતી, ગજબની સાક્ષી. એન્ડ ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નંબર 1, યહૂદા ઇસ્કારિયત, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વાધીન કર્યા બાદ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સોદો કર્યા બાદ કોઈ એક તબક્કે એને રિયલાઇઝ થાય છે અને પછી જાહેરમાં કહે છે કે એ નિરપરાધી હતો. હી હેઝ કન્ફેસ્ડ the witness of Judas. We need to revisit. ત્યારબાદ જે પિલાતે જજમેન્ટ આપ્યું એના કોન્શિયસની અંદર બહુ સ્પષ્ટપણે સ્વીકાર કરે છે કે તે નિરપરાધી હતો, નિરપરાધી હતો. હેરોદ રાજા સ્વીકાર કરે છે કે એનામાં કોઈ એવો મરણદંડને યોગ્ય એવો અપરાધ હતો નહીં. ત્યારબાદ પ્રભુના વચનોની અંદર લખ્યું છે તે પ્રમાણે કે જે સિપાહીઓ જે હતા, આખી સ્ટોરી છે એટલે તમને ખ્યાલ આવશે, હું તમને કહીશ કે એમાં એવું લખ્યું છે કે સિપાહીઓએ કબૂલ કર્યું કે ખરેખર એ ઈશ્વરનો દીકરો હતો. ચોકી કરતા સિપાહીઓ, જમાદારોની આ સાક્ષી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે એ 2 ચોરમાંના એક ચોરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિર્દોષ જાહેર કર્યો. એણે તો કોઈ અપરાધ કર્યો નથી એવું એ જાહેર કરે છે, સ્વીકારે છે, સાક્ષી આપે છે. આવી અદ્ભુત અને અજાયબ જેવી સાક્ષીઓ બાઇબલમાં નોંધવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે મરણ પામે છે, પરંતુ એ નિરપરાધી હતા, નિરપરાધી હતા. એન્ડ ધેટ ઇઝ ધ મેસેજ. અને આજે એ સંદર્ભની અંદર હું તમને આગળ લઈ જાઉં તો વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થાય છે ત્યારે સાંજના સમયે લખ્યું છે કે યુસફ નામે અરીમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો તે આવ્યો પિલાતની પાસે. ઈસુનો એક શિષ્ય, રિચ મેન, તે ઈસુની પિલાતની પાસે આવે છે અને પિલાતની પાસે જઈને ઈસુની લાશ માગે છે. પિલાતે તેને સોંપવાની આજ્ઞા આપી અને યુસુફે પ્રભુ ઈસુ ખ્રિસ્તની લાશને લઈને સફેદ લુગડામાં વીંટી અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. અને મગદલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. કાલ્વરીની ટેકરી પરથી હવે કબરની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. મુસાફરી તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કાલ્વરીની ટેકરી પરથી હવે પ્રભુના શબને કબરમાં મૂકવામાં આવે છે અને કબર પર મોટો પથ્થર ત્યાં આગળ મૂકવામાં આવે છે અને એની આજુબાજુ ત્યાં 2 બહેનો ત્યાં આગળ બેસે છે. આ દ્રશ્યને તમે નિહાળવાનો યત્ન કરો. અને જ્યારે આ બધું થાય છે એના બીજા દિવસે લખ્યું છે તે પ્રમાણે કે મુખ્ય યાજકો
તથા ફરોશીઓએ પિલાત પાસે એકત્ર થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભની શિક્ષા આપીને આટલી ઠઠ્ઠામસ્કરી અને ક્રૂરતા કર્યા બાદ જે રીતે મરણ આપવામાં આવ્યું, એ મરણના તેઓ જીવતા સાક્ષી હોવા છતાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબને કબરમાં મૂકી દીધું હોવા છતાં, બીજા દિવસે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે અહીંયા મુખ્ય યાજકો તથા ફરોશીઓ પિલાતની પાસે આવે છે. મુખ્ય યાજકો, ધ સો કોલ લીડર્સ એન્ડ ફરોશીસ પિલાતની પાસે આવે છે. અને એ લોકો એકત્ર થઈને પિલાતને કહેશે કે સાહેબ, અમને યાદ છે કે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દિવસ પછી હું ઉઠીશ, 3 દિવસ પછી હું ઉઠીશ. એ માટે 3 દિવસ સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કરો. રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય અને લોકોને એમ કહે કે મુએલામાંથી તે ઉઠ્યો છે. વોટ વોઝ ધેર પેઇન? તમે સમજી, મરણ પછી પણ એમને ઊંઘ નથી આવતી. મરણ પછી પણ આ મુખ્ય યાજકો અને ફરોશીઓને ચિંતા થઈ જાય છે, ડર લાગે છે કે આ તો ઈસુ છે. હા, એ કહેતો હતો કે હું 3 દિવસે પાછો ઉઠીશ, અને એની બોલવામાં દમ હોય છે. હા, એ તો કરી નાખે, પાછો ઉઠી પણ જાય. અને એની અમને અમારા મગજની અંદર છે કે એ નાનકડું સળવડે છે. પિલાત, તમે એમાં અમને મદદ કરો. પછી એવું લખે છે, પિલાત કહેશે કે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ અને તમારાથી બને તેવો જાપ્તો તેને રખાવો. ફ્રીડમ આપી દીધું એ લોકોએ કે બેસ્ટેસ્ટ સિક્યોરિટી તમારી પાસે છે, ગો એન્ડ ડુ ધ નીડફુલ. પછી તેઓ ગયા અને પથ્થર પર મોહર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા. દે બીકેમ ધ વોચમેન. ખબર પર જાપ્તો રાખવા માટેની વ્યવસ્થા તેઓએ કરી નાખી, કારણ કે 3 દિવસે તે સજીવન થાય એવી તેમની પણ માન્યતા હતી, પોસિબિલિટી હતી એમના માટે. અને ડર પણ હતો કે ઇટ ઇઝ પોસિબલ ફોર હિમ, ઇટ ઇઝ પોસિબલ ફોર હિમ, હી કેન ડુ ઇટ, હી કેન ડુ ઇટ. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે હવે દ્રશ્ય બંધ કબર છે, ઉપર પથ્થર મૂકેલો છે, ચોકીદારો જાપ્તો કરી રહ્યા છે, મરિયમ ત્યાં આગળ રાહ જુએ છે. આ દ્રશ્યની અંદર તમે અત્યારે આવી ગયા છો. અને ત્યાં ઈસ્ટર પર્વની શરૂઆત થાય છે. વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દિવસે પોહ ફાટ્યો ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને પછી લખ્યું છે કે મોટો ધરતીકંપ થયો અને પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો. સી ધ સિક્વન્સ યાદ રાખજો કે મરણ વખતે પણ ધરતીકંપ થયેલો, અને હવે પુનરુત્થાનના દિવસે એટલે કે ઈસ્ટર સન્ડેના દિવસે પણ ત્યાં આગળ ધરતીકંપ થાય છે અને આકાશથી દૂત ઉતર્યો અને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. એટલે કબર પર જે પથ્થર મૂકેલો હતો એને ગબડાવી દેવામાં આવે છે, અને એ ગબડાયેલા પથ્થરને કારણે કબર ખુલ્લી થઈ જાય છે અને એની ઉપર પ્રભુનો દૂત ત્યાં આગળ બેસે છે, અને તેનું રૂપ વીજળીના જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઉજળું હતું. આ જે ઘટના થઈ એનું આબેહૂબ વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના સમયે, સાંભળજો, હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના સમયે આખી વ્યવસ્થાને સાચવવાના માટે પિલાતનું ઇન્વોલ્વમેન્ટ હતું, મુખ્ય યાજકોનું ઇન્વોલ્વમેન્ટ હતું, શાસ્ત્રીઓનું ઇન્વોલ્વમેન્ટ હતું, જાપ્તો રાખવાના માટે ચોકીદારોનું ઇન્વોલ્વમેન્ટ હતું, અરીમથાઈનો યુસફ કબર સુધી લઈ આવે છે, દાટવામાં આવે છે, એનું ઇન્વોલ્વમેન્ટ હતું. અને એ તમામની અંદર આ 2 બહેનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું. ધીસ વેર ધ કેરેક્ટર્સ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ બાદ એના સજીવન થવા સુધીના સાક્ષી છે. લખ્યું છે તે પ્રમાણે કે મોટો ધરતીકંપ થાય છે, અને આ બધું જે થયું
એના કારણે એ ધાકથી બાઇબલમાં લખ્યું છે કે ચોકીદારો ધ્રુજી ગયા. ધરતીકંપ થયો હશે અને પથ્થર ગબડાઈ ગયો હશે, કબર ખુલ્લી થઈ ગઈ હશે, અને એ બધું જે જોયું એમની નજરે, ત્યારે ચોકીદારો એના ધાકથી ધ્રુજી ગયા. પછી એવું પણ લખ્યું છે કે મરણતોલ થઈ ગયા. એટલો બધો આઘાત ને શોક લાગ્યો હશે કે આ બધું જે થયું એ એની કલ્પના શક્તિની બહાર, કદી એમણે કલ્પ્યું નહીં હોય, વિચાર્યું નહીં હોય એવી ઘટનાએ આકાર લીધો. મરણતોલ થઈ ગયા ચોકીદારો. ધ બેસ્ટેસ્ટ સિક્યોરિટી ફેલ ગઈ. દે વેર સપોઝ ટુ કે સાથે મળીને તેઓ ઈસુના શબનું જતન કરે, રક્ષણ કરે, કાળજી રાખે, પણ અહીંયા એમની હાલત બદલાઈ જતી જોવા મળે છે. પ્રભુના વચનોની અંદર લખ્યું છે તે પ્રમાણે કે દે વેર ડિસ્ટર્બ, ધ્રુજી ગયા અને મરણતોલ થઈ ગયા. પુનરુત્થાનની ઘટનાની આ વ્યવસ્થા જે બાઇબલમાં લખવામાં આવ્યું છે એને હું શેર કરી રહ્યો છું. અને પછી એવી અઘરી પડની અંદર પ્રભુનો દૂત સ્ત્રીઓને ઉદ્દેશીને કહેશે કે તમારે બીવાની જરૂર નથી. યુ ડોન્ટ હેવ ટુ બી અફ્રેડ. તમારે બીવાની જરૂર નથી, કેમ કે હું જાણું છું. પ્રભુનો દૂત તેમને કહેશે કે વધસ્તંભે ચડાયેલા ઈસુને તમે શોધો છો, કારણ કે પથ્થરો ખસી ગયો છે, કબર ખુલ્લી થઈ ગઈ છે, અને એ કબરની અંદર તમે ઈસુને શોધી રહ્યા છો. આઈ અન્ડરસ્ટેન્ડ, બટ યુ નીડ નોટ ફિયર. તમારે ડરવાની જરૂર નથી, બીક રાખવાની જરૂર નથી. એવો પહેલો મેસેજ ઈસ્ટરનો એ પ્રભુનો દૂત સ્ત્રીઓને આપે છે. ફિયર નોટ. ફિયર શબ્દ આમ પણ બહુ બધા લોકોને હેરાન કરી નાખે છે. ડર પછી કોઈ પણ પ્રકારનો હોય એ માણસનું જીવન મુશ્કેલ બનાવી દે છે. જ્યારે પણ વ્યક્તિને કોઈ પણ પાસાનો ડર લાગે ને, ત્યારે એને તમે ટેન્શનમાં જોશો. એના હાવભાવ બદલાયેલા હશે, ચિંતામાં ગળાડૂબ થઈ જતો હશે. ટેન્શનની અંદર એ કદાચ ગુસ્સે પણ થઈ જાય, ચીડિયેલ બની પણ જાય, નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય. આ ડર બહુ અઘરો શબ્દ છે. ખાવાની રુચિ ના રહે, ઊંઘ ના આવે, જીવન જીવવું મુશ્કેલ લાગે, જીવનનો આનંદ ચાલ્યો જાય, કચકચ કરવાનું મન થઈ જાય, ગુસ્સો બીજા પર ઉતારી દેવાનું મન થઈ જાય. ડર શબ્દ નેગેટિવ છે, અને ડર તમને ઘણી બધી રીતે જો વ્યક્તિના જીવનમાં અને કુટુંબના જીવનમાં હોય તો બહુ મુશ્કેલી સર્જી શકે. અહીંયા ઇવન સ્ત્રીઓ આખી જે ઘટના હતી એને જોઈને તેઓ ડરી જાય છે, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ભાઈ તમારે ગભરાવાની જરૂર નથી. યુ નીડ નોટ ફિયર, કેમ કે તમે ઈસુને શોધો છો, વધસ્તંભે જોડાયેલા ઈસુને શોધો છો, પણ તે અહીં નથી. કેમ નહીં ડરવાનું તમારે? કારણ કે તમે જે શોધો છો વધસ્તંભે ચડાયેલા ઈસુને, તે અહીં નથી. હવે તમે ભલે અહીંયા મૂકેલો, તમે ભલે એને બંધ કબરમાં મૂકેલો, ભલે તમે એના પર પથ્થર મૂકેલો, પણ અત્યારે એ ત્યાં નથી. પછી કારણ આપે છે પ્રભુનો દૂત આ સ્ત્રીઓને, કેમ કે તેમના કયા પ્રમાણે તે ઉઠ્યા છે. એમણે જે કીધેલું અગાઉ એ જ પ્રમાણે એને અમલીકરણમાં મૂક્યા છે, અને હી હેઝ રીઝન ફ્રોમ ધ ડેથ. મરણમાંથી એ સજીવન થયા છે. મરણમાંથી એ સજીવન થયા છે. બાઇબલની અંદર લખવામાં આવ્યું છે. એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મરણમાંથી સજીવન થયા. મેસેજ વોઝ ગિવન ટુ ધીસ ટુ વિમેન્સ. મરણ તો પામેલા, કબરમાં મૂકવામાં તો આવેલા જ, કબરને બંધ પણ કરવામાં આવેલી, એના પર મોટો પથ્થર હતો, અને આ ફરોશીઓ અને મુખી આજકોએ તો જાપ્તો રાખવાની વ્યવસ્થા કરી. સિક્યોરિટી વોઝ ધેર.
અને તમે આ બધું જે જોયું છે એના કારણે કદાચ જો ડરી ગયા છો તો મારે તમને એટલું જ કહેવાનું કે તમારે હવે ડરવાની જરૂર નથી, કારણ કે એણે જે પ્રોમિસ આપેલી, એણે જે કહેલું, એણે જે વચન આપેલું, એણે જે ભવિષ્ય વચન કહેલું તે એટલું જ હતું કે ત્રીજે દિવસે હું સજીવન થઈશ. અને એણે જે કીધેલું એ પ્રમાણે એણે કર્યું છે. તે ઉઠ્યો છે. અને પછી એ ગુડ ન્યૂઝ જ્યારે આ બે સ્ત્રીઓને આપવામાં આવે છે ત્યારે જે દૂત એમને જે બહુ સ્પષ્ટપણે જે દિશા આપે છે, દર્શન આપે છે, સમજણ આપે છે, મિશન આપે છે, એ આજે હું આપની સમક્ષ ઈસ્ટર પર્વના દિવસે પ્રસ્તુત કરતા આ હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. વોટ એ મેસેજ, વોટ એ ડિઝાઇન, વોટ એ બ્લુપ્રિન્ટ, વોટ એન અન્ડરસ્ટેન્ડિંગ was given on the day of the resurrection. ઈસ્ટર પર્વના દિવસની ઉજવણીનો સંદેશો એ સમસ્ત વિશ્વને માટેનો સંદેશો છે. બધાને લાગુ પડે. જેમણે ખુલ્લી કબરના દર્શન કર્યા છે, જેમણે બંધ કબરના દર્શન કરેલા છે, જેમણે જે બંધ થયેલી કબર હતી તે હવે ખુલ્લી ગઈ છે અને એ ખુલ્લી કબરની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી, પરંતુ તે તેના કયા પ્રમાણે ઉઠ્યા છે. તેઓ સર્વને માટે, સમસ્ત મંડળીને માટે, સમસ્ત વિશ્વાસી સમુદાયને માટે જે બાકીની જીવનયાત્રાનો જે શુભ સંદેશ છે, ધ ક્લાઇમેક્સ ઓફ ધ જર્ની ઓફ જીસસ વી ફાઇન્ડ ઇન ધીસ પર્ટિક્યુલર પેસેજ. પ્રભુનો દૂત તેઓને સંદેશો આપે અને કહેશે કે આજે મરણ પામેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, વધસ્તંભે ચડાયેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેને તમે અહીંયા દાટ્યો છે, પરંતુ તે તેના કયા પ્રમાણે ઉઠ્યો છે, અને એ જે ઘટના છે એમાં તમારે ઇન્વોલ્વ થવું પડશે. ઇન્વિટેશન આપવામાં આવે છે, આહ્વાન આપવામાં આવે છે. અને 4 જે શબ્દો છે એ ઈસ્ટર પર્વના વિશ્વાસી સમુદાયના, બાકીની વિશ્વાસની યાત્રાના બહુ મહત્ત્વના 4 પગથિયા છે કે જે મારે ને તમારે આજે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાના છે અને એનો આનંદ અને આશીર્વાદ પોતે પ્રાપ્ત કરીને બીજાઓને આપવાનો છે. નંબર 1, ખુલ્લી કબર છે. ઈસુ એમાં નથી, એના કયા પ્રમાણે ઉઠ્યા છે. અને એ મેસેજ આપ્યા પછી કહે છે કે આવો અને જુઓ. પહેલામાં પહેલો શબ્દ યુ કમ, ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. કમ ટુ ધ ટુમ્બ. જે બંધ કબર હતી, જે હવે ખુલી ગઈ છે, એ ખુલ્લી કબરની પાસે તમે આવો. ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વધસ્તંભની કાલ્વરીની ટેકરીને જોઈને પાછા જતા રહેતા હોય છે. ખાલી વધસ્તંભની વાત નથી આવતી, વધસ્તંભ પછી તો કબરની વાત આવે છે, બંધ કબરની વાત આવે છે, અને પછી ખુલ્લી કબરની વાત આવે છે. આ વિશ્વાસની મુસાફરીના બહુ પિલ્લર સમાન સિદ્ધાંતો છે સાહેબ, સમજણ છે. આ અનુભવ હોવો જોઈએ. વધસ્તંભ ન હોઈ શકે, બંધ કબર ન હોઈ શકે, અને ખુલ્લી કબરનો તો અનુભવ તમને જોઈશે જ. અને એ અનુભવ માટે તમને આમંત્રણ આપવામાં આવ્યું છે. કમ. રોયલ ઇન્વિટેશન ઇઝ બીન ગિવન ટુ યુ. પ્રભુનો દૂત આ બે સ્ત્રીને ઈસ્ટર પર્વ નિમિત્તે આમંત્રણ આપે છે. અને આજે સમસ્ત વિશ્વ તરીકે આપણે સાથે મળીને ઈસ્ટર પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે એ આમંત્રણ મારા તમારા માટે આજે ખુલ્લું છે. કબરની પાસે આવવા માટે, ખુલ્લી કબરના દર્શન કરવા માટે આહ્વાન આપવામાં આવે છે. ખુલ્લી કબરનું દર્શનનું આમંત્રણ સ્વીકારવું છે તમારે. હમણાં બહુ મોટા એક ધનિક પરિવારની અંદર પ્રી વેડિંગ થયું, સેલિબ્રેશન, અને બહુ મોટી મોટી હસ્તીઓને બોલાવવામાં આવીને અમુક લોકોને ના બોલાવવામાં આવ્યા. એટલે જેમને નહોતા બોલાવવામાં આવ્યા એ લોકોના અમુક જગ્યાએ વિડીયો મેં જોયા, પોતાનો રોષ ઠાલવતા હતા કે એને આટલાને બોલાયા, મને ના બોલાયા, આમ ને તેમને આટલું બધું ખર્ચી નાખ્યું. ખાલી ના બોલાવ્યું એટલે કચકચ. જો બોલાયો હોત તો મારો વાલો અંદર જતો રહ્યો હોત,
તમને કહેવાય ના આવતે. ખુલ્લી કબરનું દર્શન કરવા માટેનું આમંત્રણ પ્રભુના દૂતે ખાલી 2 ભાઈઓને જ નહીં, સમસ્ત વિશ્વને આપેલું છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના સાક્ષી સમસ્ત વિશ્વ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણના સાક્ષી સમસ્ત વિશ્વ છે. અને તેથી કહીને ખુલ્લી કબરના સાક્ષી સમસ્ત વિશ્વ બને એ માટેનું આહ્વાન અત્યારે આપવામાં આવી રહ્યું છે. ખુલ્લી કબરનું દર્શન કરવા માટેનું આહ્વાન છે. સમય તમારી પાસે? ડુ યુ વોન્ટ ટુ જોઈન ઇન ધીસ જર્ની ટુ એક્સપિરિયન્સ ધ ઓપન tomb of the Lord and Savior Jesus Christ? ખુલ્લી કબરના દર્શન કરવા માટેનું આમંત્રણ એ પહેલું પગથિયું છે ઈસ્ટર પર્વનું. પણ પછી પ્રભુનો દૂત એમને ખાલી બોલાવે છે એટલું જ નહીં, પરંતુ એ બીજા પગથિયામાં લઈ જાય. તમે આવો, અને પછી એવું લખ્યું છે કે જે જગ્યાએ પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ. એમ તમે આવો તો ખરા જ, પણ જે જગ્યાની અંદર, જે પ્લેસની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, જે જગ્યાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાટવામાં આવ્યા હતા, જે જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂતા હતા, એ જગ્યાને તમે જુઓ. that spot is very important to identify that spot where Jesus was there. ઈસ્ટર પર્વનું બીજું મહત્વનું પગથિયું કે તમે એ જગ્યા જુઓ, સ્પોટ. આમંત્રણ આપે છે, આવો શબ્દ, અને પછી જુઓ શબ્દ. કમ એન્ડ ધેન સી. તમે આવો, તમે પોતે આવો. ઓકે, ખુલ્લી કબરના દર્શન કરવા હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે જગ્યાએ રાખેલા હોય એના દર્શન કરવા હોય તો તમારે પોતે આવવું પડશે. ઇટ શુડ બી યોર પર્સનલ એક્સપિરિયન્સ. યુ કમ, યુ. તમે આવો અને તમે એ જગ્યા જુઓ. તમે એ ખાલી જગ્યા જુઓ, એનો અનુભવ કરો. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. To experience the empty tomb is the very, very important aspect in Christian faith journey. ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીનું બહુ જ મહત્વનું એ પાસું છે કે તમે ખુલ્લી કબરના દર્શન કરો. તમને પોતાને અહેસાસ થવો જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામેલો, એને દાટવામાં આવેલો અને ત્રીજે દિવસે સજીવન થયો છે. યોર એક્સપિરિયન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને તમારો જો અનુભવ થઈ ગયો ખુલ્લી કબરનો, સાહેબ દુનિયા બદલાઈ જશે. તમે તો બદલાશો જ, દુનિયા બદલાઈ જશે. પછી તમને ઝાલિયા રાખવા હશો તો ઝાલિયામાં નહીં રહો તમે. કારણ કે ખુલ્લી કબરનો જેને અનુભવ થાય એનું તો બધું બદલાઈ જાય સાહેબ, એનું બધું બદલાઈ જાય. અને અહીંયા લખ્યું છે કે તમે આવો અને જુઓ. કમ એન્ડ સી. પછી એ જ દૂત તેમને કહેશે કે વહેલા જઈને તેમના શિષ્યોને કહો. તમે આવો અને જુઓ, પછી ત્યાં બેસી ના રહેતા પાછા. જે ખાલી ખુલ્લી કબરનો તમને અનુભવ થયો છે એ તમારા માટે તો મહત્વનો છે, પણ તમારે એ અનુભવ તમારા પૂરતો સીમિત નથી રાખવાનો. યુ મસ્ટ ગો ઇન્ટુ ધ વર્લ્ડ. જગતમાં જાઓ. એન્ડ ધેટ ઇઝ ધ મેન્ડેટ ગિવન ટુ ધ ચર્ચ. મંડળીને પ્રભુએ આદેશ આપ્યો છે, કમિશન આપ્યું છે, સૂચના આપી છે, આજ્ઞા આપી છે કે જગતમાં જાઓ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જે શિક્ષણ છે ને મૂલ્યો છે, એ જે સચ્ચાઈ છે એ તમે બીજાઓને, તમે તો આવો અનુભવ કરો અને પછી તમે બીજાઓને જઈને કહો. યુ મસ્ટ ગો. તમારે જવું પડશે. ત્યાં બેસી નહીં રહી જવાનું કબર પાસે. ઓકે, you must go. Come, see and go. Your going out is a very, very important aspect in Christian faith journey. Sending agencies, ચર્ચ બને એ બહુ મહત્વનું છે. ઘણા બધા લોકો ચર્ચની 4 દિવાલની અંદર પોતાની જાતને કમ્ફર્ટ ઝોનની અંદર મહેસૂસ કરે છે અને બહાર જતા જ નથી, બહાર જતા નથી.
પણ ઈસ્ટર પર્વ તમને ને મને આમંત્રણ આપે છે, તમને ને મને એ પર્સનલ એન્કાઉન્ટર કરવા માટેની દિશા આપે છે અને તમને ને મને આદેશ આપે છે કે યુ મસ્ટ ગો, યુ મસ્ટ ગો. તમારે જવું પડશે. કમ્ફર્ટેબલ ઝોનમાંથી તમે બહાર આવો. તમને આશીર્વાદ મળ્યો છે, પ્રેઝ ધ લોર્ડ. તમને ખુલ્લી કબરના દર્શન થયા છે, પ્રેઝ ધ લોર્ડ. બટ દેટ શુડ નોટ રિમેન વિધિન યુ ઓનલી. યુ મસ્ટ ગો, યુ મસ્ટ ગો. અને છેલ્લી વાત લખી છે તે પ્રમાણે કે જાઓ અને જઈને તેમના શિષ્યોને કહો. ગો એન્ડ ટેલ, ગો એન્ડ ટેલ. તમે જાઓ એટલું જ નહીં, પણ જઈને શિષ્યોને કહો કે મોએલામાંથી તે ઉઠ્યા છે. જઈને કહેવું પડશે. ખુલ્લી કબરનો અનુભવ તમારા પૂરતો સીમિત નથી રાખવાનો. ખુલ્લી કબરના અનુભવ પછી તમારે ત્યાં શિષ્યોની પાસે જવું પડશે અને શિષ્યોને કહેવું પડશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોએલામાંથી ઉઠ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે. એન્ડ ધેટ ઇઝ ધ મેસેજ ઓફ ધ ઈસ્ટર. એ કબરમાં હતો, એને દફનાવવામાં આવેલો, કબરને બંધ કરવામાં આવેલી, એના પર પથ્થર મૂકવામાં આવેલો, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પર વિજય હાંસલ કરીને સજીવન થયેલો છે. પુનરુત્થાન પામેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, સજીવન થયેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ તમારે જઈને અનુભવ કરીને જઈને બીજાઓને કહેવાનું છે. અને આ ઈસ્ટર પર્વનું મેન્ડેટ છે, ડિઝાઇન છે, આદેશ છે. નો કોમ્પ્રોમાઇઝિંગ ફોર્મ્યુલા એન્ડ નો ઓલ્ટરનેટિવ ઓફ ધીસ એક્સપિરિયન્સ. અને તેથી કહીને 4 શબ્દો ઈસ્ટર પર્વના દિવસે અત્યારે હું તમને આપતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. ખુલ્લી કબર સુધી આવો અને ખુલ્લી કબરની અંદર તમે આમંત્રણ આપવામાં આવ્યું છે એનો તમે સ્વીકાર કરો, એનો અનુભવ કરો. તમે આમંત્રણનો અનુભવ કરો, અહેસાસ કરો અને પછી એવું લખ્યું છે કે તમે એ કેન લઈને બહાર જાઓ અને લોકોને જણાવો. લેટ પીપલ નો દેટ ધ tomb ઇઝ એમ્પ્ટી. ખબરમાં એ નથી રહ્યો, પણ તેના કયા પ્રમાણે તે ઉઠ્યો છે, તેના કયા પ્રમાણે તે ઉઠ્યો છે. અને માટે જ ઈસ્ટર પર્વના દિવસ આપણે નારા ઉચ્ચારીએ છીએ કે ખ્રિસ્ત ઉઠ્યો છે અને સમાજ કહે છે કે હા તે ખરેખર ઉઠ્યો છે. 3 વખત આપણે બોલીએ છીએ ખ્રિસ્ત ઉઠ્યો છે, હા તે ખરેખર ઉઠ્યો છે. ખરેખર શબ્દ મહત્વનો છે. ઈસુ ઉઠ્યો છે, હા તે ખરેખર ઉઠ્યો છે. બસ એ જ મારી તમારી બાકીની જીવનયાત્રાની સાક્ષી બની જાય અને બાકીની જીવનયાત્રાની મુસાફરી વધારે અદ્ભુત અને જૈબ જેવી આ વિશ્વાસ સાથે બની રહે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. સો થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. સમસ્ત 2024ના દુઃખ સંત સપ્તાહની તમામ મિટિંગોની અંદર આપ આનંદ અને ઉલ્લાસ સાથે સહભાગી બન્યા, એમાં જોડાયા. આપે જે ઉત્તેજન આપ્યું, આપે જે પ્રાર્થના કરી, આપે જે ટેકો આપ્યો, આપ સર્વનો ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના બિશપ તરીકે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઈસ્ટર પર્વની પ્રેમી સલામ પણ હું પાઠવું છું. આ ઉપરાંત ઓનલાઈન મિનિસ્ટ્રીની અંદર અમારી જે સેવાઓ છે એમાં ભાઈ રેનિસન ક્રિશ્ચન જે આખી જવાબદારી સંભાળે છે, એનો જે સાથ ને સહકાર રહ્યો, જે રેકોર્ડિંગ કરવાનું હોય, ઉજાગરા કરવાના હોય, જુદા જુદા સમયે સાથે ઊભા રહેવાનું હોય, એ બધાની અંદર તેમનો જે સાથ ને સહકાર રહ્યો, તેમનું જે યોગદાન રહ્યું, તેને માટે પણ આ સમયે ઓન બિહાફ ઓફ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સીએના ગુજરાત ડાયસિસ તરીકે હું તેમનો પણ આ સમયે જાહેરમાં આભાર માનવા માગું છું. ટેકનિકલ ટીમનો આભાર માનવા માગું છું અને આ સમયે ગુજરાત ડાયસિસની આ વ્યવસ્થાને માટે તમે સતત પ્રાર્થના કરશો એવી અમારી વિનંતી છે. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આ ઈસ્ટર પર્વ અને હવે પછીના દિવસોમાં એ જ સ્વામી, એ જ પ્રભુ, એ જ પુનરુત્થાન પામેલો પ્રભુ તમારા જીવનમાં, તમારા હૃદયમાં, તમારા કુટુંબમાં, તમારા સંબંધમાં, તમારી વ્યવસ્થાઓમાં, તમારી સેવામાં, તમારા આશીર્વાદોની અંદર રાજ કરે, રૂલ કરે અને એના મહિમાના પાત્રો તરીકે પ્રભુ આપ સર્વનો ઉપયોગ કરે એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ કે પ્રભુએ આપણને તેમના વચનોમાંથી
આપણી સાથે પ્રભુના સેવક મારફતે જે વાતને વ્યવહાર કર્યો છે એના માટે, પ્રભુએ જે આપણને સમજાવ્યું છે, શીખવ્યું છે અને જ્યારે આપણને તૈયાર કર્યા છે, ત્યારે આવો આપણે પ્રભુની આગળ નમીને આપણે પ્રભુને આગળ વિનંતી પણ આપણે કરીએ કે પ્રભુ અમને સહાય કરો અને દોરવણી આપો અને પ્રભુને માન અને મહિમા આપતા પ્રથમ આપણે ઈશ્વરની સ્તુતિના ગીતમાં, સમર્પણના ગીતમાં આપણે જોડાઈએ અને ત્યાર પછી આપણે એ પ્રાર્થના અને એમાં આગળ વધીશું. Oh
આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યાર પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીશું અને છેલ્લું આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ અને દયાળુ ઈશ્વર પિતા, વિજયવંત પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આખું સપ્તાહ પ્રભુ તમે અમને અલગ અલગ જગ્યાઓમાં લઈ ગયા અને એટલું જ નહીં પરંતુ ઓનલાઈન માધ્યમથી પણ પ્રભુ તમે અમારી જે સહાય કરી તમારું વચન સાંભળવાને માટે, પ્રભુ એ આરાધનાના સમયમાં જવાને માટે અને એટલું જ નહીં પરંતુ એ બધી જ વ્યવસ્થામાં જે અત્યાર સુધી દોરવણી આપી છે એના માટે ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ. આખું સપ્તાહ દરમિયાન ઓનલાઈન પ્રભુજી ભજન સેવાને તમે આશીર્વાદિત કરી છે. એમાં જેઓએ પ્રભુ આગેવાની આપી અને ખાસ કરીને માન્ય બિશપ સાહેબ જે વચન લાવ્યા અને સાથે સાથે ટેકનિકલ ટીમે પણ જે અથાગ પરિશ્રમ કરીને સતત પ્રભુજી તેને એ દરેક વ્યક્તિઓ સુધી એ બેસીને જોઈ શકે માટે જે સુંદર રીતે પ્રભુ એનું આયોજન થઈ શકે એના માટે આભાર માનીએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુજી આ ઓનલાઈન માધ્યમ મારફતે જે પ્રભુજી વ્યક્તિઓએ પ્રભુજીમાં ભાગ લીધો છે, જોડાયા છે, એ વચન અને સાંભળ્યું છે, એ મનન પ્રભુજી તેઓની મનનમાં તેઓ જોડાયા છે અને જ્યારે પ્રભુ તેઓના જીવનને તમે આશીર્વાદિત કર્યા છે કે તેઓ પણ બીજાઓને માટે આશીર્વાદનું કારણ બને માટે તમારા આત્માના પરાક્રમ સાથે તમારા મહિમાને માટે જીવન સાક્ષી બની રહેવાને માટે તમે તેઓને દોરી જજો એવી ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. ઓ દયાળુ અને કૃપાળુ દેવ, અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા પ્રત્યેકના જીવનોને તમારી મંડળીને પ્રભુ તમે તૈયાર કરવાનું તમે ચાલુ જ રાખશો. અમને સર્વને પ્રભુ તમારા સામર્થ્ય સાથે તમારા મહિમાને માટે તમે દોરી જજો. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા વિજયવંત પામેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે લાવીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. હું આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાથી અમારા છુટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર એ પુનરુત્થાન પામેલા વિજયવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા એ આપણા પ્રત્યેકના વ્યક્તિગત જીવનોમાં અવિરત એ વહેતી રહે. ઈશ્વર પિતાનો એ અમાપ્ય અને અમૂલ્ય પ્રેમ એ અવિરતપણે આપણા પ્રત્યેકના વ્યક્તિગત જીવનોમાં, કુટુંબ ને મંડળીમાં એ સતત અનુભવાતો રહે અને પવિત્ર આત્માની એ મીઠી અને મધુરી સંગત અને એ અલૌકિક સંગત એ નિત્ય આપણ સર્વને એ વધારે બળવાન કરતી રહે માટે આપણ સર્વની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન. नाराजगी में करे तू देरी, प्यार से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले, हर आंधी में हर तूफान में जैसा भी मैं था मुझे अपना लिया. तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कम ना
जैसा